શું તમે જાણો છો કે તમારા ઘરની તુલસી ખોટી જગ્યાએ હોવાના કારણે તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનું સ્થાન માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વ્યવહારિક અને આર્થિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. ચાલો જાણીએ તુલસીને ક્યાં રાખવી અને ક્યાં ન રાખવી, જેથી તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ વર્તે. તુલસીનો છોડ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેને વનસ્પતિઓની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તુલસીનો અર્થ થાય છે અજોડ, જેની બરાબરી કોઈ કરી શકે નહીં. હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને લગભગ દરેક ધાર્મિક વિધિમાં તેનું વિશેષ સ્થાન છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં દુઃખ, ભય, રોગ અને દારિદ્ર્યનો વાસ થતો નથી. તુલસીની હાજરી માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ તે ઘરની ઉર્જાને શુદ્ધ કરે છે અને સકારાત્મકતા લાવે છે. એક હિન્દુ ઘર તુલસીના છોડ વિના અધૂરું માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે તુલસીને ઘરમાં કઈ દિશામાં રાખવી જોઈએ? વાસ્તુશાસ્ત્રના અત્યંત ચોક્કસ નિયમો અનુસાર તુલસી માટે સૌથી શ્રેષ્ઠ દિશા છે ઉત્તર પૂર્વ દિશા, જેને ઈશાન કોણ કહેવામાં આવે છે. આ દિશા જળ તત્વ દ્વારા શાસિત છે અને અહીં સૂર્યપ્રકાશ સૌથી વધુ મળે છે, જે તુલસીના સ્વસ્થ વિકાસ માટે આવશ્યક છે. ઉત્તર પૂર્વમાં તુલસી રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, સારું આરોગ્ય અને પરિવારમાં શુદ્ધ વાતાવરણ બને છે. જો ઉત્તર પૂર્વ શક્ય ન હોય તો બીજો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે પૂર્વ દિશા. પૂર્વમાં સવારના પ્રથમ સૂર્યકિરણો મળે છે, જે તુલસીને ખૂબ જ પસંદ છે અને તેને પુષ્પિત બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીને ઉત્તર દિશામાં પણ રાખી શકાય છે? જી હા, ઉત્તર દિશા કુબેરની દિશા છે અને તે ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. ઉત્તર દિશામાં તુલસી રાખવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. પરંતુ અહીં એક મહત્વની વાત યાદ રાખવી જોઈએ કે તુલસી ક્યારેય દક્ષિણ દિશામાં કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ન રાખવી, કારણ કે આ દિશાઓ યમ અને નિવૃત્તિની માનવામાં આવે છે, જ્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. દક્ષિણ દિશામાં તુલસી રાખવાથી કુટુંબમાં ક્લેશ, આર્થિક નુકસાન અને રોગ વધે છે. એટલું જ નહીં, તુલસીને ક્યારેય પશ્ચિમ દિશામાં પણ ન રાખવી, કારણ કે ત્યાં સૂર્યાસ્ત થાય છે અને તે ઉર્જા ક્ષીણ કરનારી દિશા ગણાય છે. હવે માત્ર દિશા જ નહીં પણ તુલસી રાખવાનું સ્થળ પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઘણા લોકો તુલસીને જમીન પર કે બાલ્કનીમાં રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે તુલસી હંમેશા ઊંચી જગ્યાએ, જેમ કે ચોરસ અથવા અષ્ટકોણીય ચબૂતરા પર રાખવી જોઈએ, ભૂમિ પર સીધી નહીં. આ ચબૂતરો સફેદ, પીળો કે લાલ રંગનો હોવો જોઈએ, શ્યામ રંગ ટાળવા. તુલસીનો ગમલો પણ પૃથ્વી, માટી કે તાંબાનો હોવો જોઈએ, પ્લાસ્ટિક કે લોખંડનો નહીં. ઘણા લોકો તુલસીને ઘરની અંદર, લિવિંગ રૂમ કે પૂજા ઘરમાં રાખે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર તુલસી હંમેશા બહાર ખુલ્લી હવામાં હોવી જોઈએ, કારણ કે તેને સૂર્યપ્રકાશ અને વર્ષાની જરૂર છે. અંદર રાખવાથી તેની ઉર્જા પૂરી રીતે કામ નથી કરતી. હવે આવે છે અત્યંત મહત્વનો મુદ્દો, તુલસીને ઘરની અંદર ક્યાં ન રાખવી? સૌપ્રથમ, તુલસીને ક્યારેય સુવાના ઓરડામાં ન રાખવી, કારણ કે રાત્રે તુલસી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, જે ઊંઘમાં ખલેલ પેદા કરે છે. બીજું, તુલસીને રસોડામાં ક્યારેય ન રાખવી, ખાસ કરીને ચૂલાની પાસે, કારણ કે ધુમાડો અને ગરમી તુલસીને નુકસાન પહોંચાડે છે. ત્રીજું, શૌચાલય કે ગટરની નજીક તુલસી રાખવી અત્યંત અશુભ છે, કારણ કે ત્યાંથી નકારાત્મક ઉર્જા તુલસીને અસર કરે છે. ચોથું, તુલસીને ક્યારેય ઘરના દરવાજાની સામે સીધી રાખવી નહીં, કારણ કે તે સુખ સમૃદ્ધિને અવરોધે છે. અને પાંચમું, તુલસીને તૂટેલા કે ફાટેલા ગમલામાં રાખવી પણ યોગ્ય નથી. હવે ચાલો વાત કરીએ તુલસીના સંદર્ભમાં કેટલીક પરંપરાગત માન્યતાઓ અને વાસ્તવિક દાખલાઓની. આપણા પૂર્વજો કહેતા આવ્યા છે કે રવિવારે તુલસીને પાણી ન પીવડાવવું, કારણ કે તે દિવસે તુલસી ઉપવાસ કરે છે. આ વૈજ્ઞાનિક રીતે પણ સાચું છે, કારણ કે રવિવારે સૂર્યની તીવ્રતા વધુ હોય છે અને વધુ પાણી મૂળને સડી શકે છે. તેવી જ રીતે અમાસ અને પૂર્ણિમાએ તુલસીને દૂધ ચઢાવવાની પરંપરા છે, જે તેને પોષણ આપે છે. દિવાળીના દિવસે તુલસીના લગ્ન કરવામાં આવે છે. આ પરંપરા કૃષિ સાથે સંકળાયેલી છે, કારણ કે આ સમયે ઠંડી શરૂ થાય છે અને તુલસી વધુ સારી રીતે ઉગે છે. આયુર્વેદના ખ્યાતનામ ગ્રંથો અનુસાર તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણો હોય છે. તે હવાને શુદ્ધ કરે છે અને શ્વસન સંબંધી બીમારીઓમાં ફાયદાકારક છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યાં તુલસી હોય છે ત્યાં રોગ બીમારી ટકે નહીં. આધુનિક સંશોધન પણ સાબિત કરે છે કે તુલસી હવામાંથી 60% સુધી પ્રદૂષકોને શોષી લે છે, ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. આ એક વૈજ્ઞાનિક હકીકત છે. હવે તુલસીની વિવિધ જાતો વિશે પણ જાણી લઈએ. કૃષ્ણ તુલસી, રામ તુલસી, વન તુલસી અને કપૂર તુલસી. કૃષ્ણ તુલસી કાળા રંગની હોય છે અને તેને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. રામ તુલસી લીલી હોય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે પૂજા માટે થાય છે.
વન તુલસી જંગલી પ્રકારની હોય છે અને તેને ઔષધીય ઉપયોગ માટે વાપરવામાં આવે છે. કપૂર તુલસીની પાંદડીમાં ખૂબ જ સુગંધ હોય છે અને તેનો ઉપયોગ સુગંધી ચા અને દવા બનાવવા માટે થાય છે. વાસ્તુ માટે કૃષ્ણ તુલસી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ રામ તુલસી પણ ઉત્તમ છે. એક મહત્વનો પ્રશ્ન જે ઘણા લોકો પૂછે છે કે તુલસીના છોડમાં કેટલા છોડ રાખવા જોઈએ? શાસ્ત્રો અનુસાર તુલસી હંમેશા યુગલ રૂપે હોવી જોઈએ, એટલે કે 2 કે 2ની ગુણાંકમાં એક એકલો છોડ અશુભ માનવામાં આવે છે. વાસ્તુમાં 3, 5 કે 7 તુલસીના છોડ રાખવાથી ખાસ લાભ થાય છે. પણ એક વાતનું ધ્યાન રાખો, તુલસીના છોડ વચ્ચે ઓછામાં ઓછો 1 ફૂટનું અંતર હોવું જોઈએ, જેથી તેમની ઉર્જા એકબીજામાં ભળી ન જાય. હવે વાત કરીએ તુલસીની સંભાળ રાખવાની રીતોની. તુલસીને રોજ સવારે અને સાંજે પાણી આપવું જોઈએ, પણ વધારે પાણી ન આપવું કારણ કે તેના મૂળ ઊંડા જતા નથી. દર 15 દિવસે એકવાર છાણિયું ગોબર અથવા ખાતર આપવું જોઈએ. તુલસીની સૂકી ડાળીઓ અને પાંદડી તાત્કાલિક કાઢી નાખવી તે અશુભ માનવામાં આવે છે. શિયાળામાં તુલસીને વધુ સૂર્યપ્રકાશની જરૂર પડે છે, જ્યારે ઉનાળામાં બપોરના તીવ્ર સૂર્યથી બચાવવી જોઈએ. તુલસીને ક્યારેય ગરમ કે ઠંડુ પાણી ન આપવું, હંમેશા સામાન્ય તાપમાનનું જ પાણી આપવું. અહીં એક વૈજ્ઞાનિક હકીકત છે, તુલસીના છોડને સવારે પાણી આપવાથી તે દિવસભર કાર્યક્ષમ રીતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. હવે કેટલાક લોકો તુલસીને માટી વગર પાણીમાં હાઇડ્રોપોનિક ઉગાડવા માંગે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર આને યોગ્ય માનતું નથી, કારણ કે તુલસીનું મૂળ પૃથ્વી સાથે જોડાયેલું હોવું જોઈએ. પ્લાસ્ટિકના ગમલાની સરખામણીમાં માટી કે તાંબાના વાસણમાં તુલસી ઘણી સારી રીતે ઉગે છે, કારણ કે તાંબો બેક્ટેરિયાને મારે છે અને જમીનને તંદુરસ્ત રાખે છે. હવે વાત કરીએ તુલસી અને ગ્રહો સાથેના જોડાણની. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી શુક્ર ગ્રહથી સંબંધિત છે અને શુક્ર સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. જો તમારા જન્મપત્રમાં શુક્ર નબળો હોય તો તુલસીની સ્થાપના કરવી અત્યંત લાભદાયી છે. તુલસી ગુરુ ગ્રહ સાથે પણ જોડાયેલી છે. ગુરુ જ્ઞાન અને ધર્મનો કારક છે. આ જ કારણ છે કે તુલસી પૂજા ઘરનું અભિન્ન અંગ છે. જો તમે ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો પૂર્વ ઉત્તર દિશામાં તુલસી રાખવાથી તેમના અભ્યાસમાં સફળતા મળે છે. હવે એક વ્યવહારુ પ્રશ્ન, એપાર્ટમેન્ટમાં રહેતા લોકો તુલસી ક્યાં રાખે? જો તમારી પાસે બાલ્કની હોય તો તેને ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશાવાળી બાલ્કનીમાં રાખો. જો બાલ્કની ન હોય તો બારી પાસે, જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં રાખી શકો છો. પણ ધ્યાન રાખો કે તુલસી ઓછામાં ઓછી 4 થી 5 કલાક સીધો સૂર્યપ્રકાશ મેળવી શકે. જો ઘરની અંદર જ રાખવી હોય તો સૌથી સારો વિકલ્પ ઉત્તર દિશાનો ઓરડો છે, પણ ત્યાં પણ બારી પાસે જ રાખો, ઓરડાની વચ્ચે નહીં. કેટલાક લોકો તુલસીને સ્થાન બદલવાથી ડરતા હોય છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે તુલસીને જરૂર પડે તો બીજી જગ્યાએ ખસેડી શકાય છે, પરંતુ તેના માટે યોગ્ય મુહૂર્ત કાઢવું જોઈએ અને તેને ઉખેડતી વખતે પ્રાર્થના કરવી જોઈએ. તુલસીના રોપાને ઉખેડતા પહેલા તેને થોડું પાણી આપી દેવું, જેથી મૂળને નુકસાન ન થાય. સ્થાનાંતરણ પછી ઓછામાં ઓછા 15 દિવસ સુધી વધુ પાણી આપવું, જેથી તે નવી જગ્યાએ સેટ થઈ શકે. હવે વાત કરીએ તુલસીના સામાન્ય ઉપયોગોની, જે વાસ્તુથી સ્વતંત્ર છે. તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તુલસીનું પાન શરદી, ઉધરસ અને અસ્થમા માટે ફાયદાકારક છે. તુલસીના બીજ, તુલસીના દાણા પાણીમાં ફૂલીને ડાયેટરી ફાઇબર તરીકે કામ કરે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. તુલસીનું તેલ આવશ્યક તેલ તણાવ ઘટાડે છે અને માનસિક સ્પષ્ટતા લાવે છે. પણ એક મહત્વની વાત, ગર્ભવતી સ્ત્રીઓ અને બ્લડ શુગર ઘટાડવાની દવા લેતા લોકોએ તુલસીનું સેવન ડોક્ટરની સલાહ વગર ન કરવું, આ વૈજ્ઞાનિક ચેતવણી છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, તુલસીની સાથે જોડાયેલી કેટલીક અંધશ્રદ્ધાઓ અને તેમની પાછળનું વિજ્ઞાન. પહેલી, તુલસીને અમાસે દૂધ પીવડાવવાથી ધનવૃદ્ધિ થાય છે. આનું કારણ એ છે કે દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે તુલસીને સ્વસ્થ બનાવે છે અને વધુ પાંદડા આપે છે. બીજી, તુલસીની દક્ષિણ દિશાવાળી પાંદડી તોડવી નહીં. આનું કારણ એ છે કે દક્ષિણ દિશા તરફ વધુ પ્રદૂષણ આવે છે, તેથી તે પાંદડી ઓછી સ્વચ્છ હોય છે. ત્રીજી, તુલસીને ગુરુવારે રોપવી શુભ છે. ગુરુવાર ગુરુ ગ્રહનો દિવસ છે, જે વૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે, અને આ દિવસે વરસાદ પણ ઘણી વાર હોય છે, જે રોપણી માટે અનુકૂળ છે. હવે ઘરમાં તુલસી રાખવાના કેટલાક પર્યાવરણીય ફાયદા પણ જાણી લઈએ. તુલસી ઓઝોનના સ્તરને સંતુલિત કરે છે અને હવામાં રહેલા ઝેરી તત્વોને શોષે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં પ્રદૂષણ વધુ હોય છે, ત્યાં તુલસી અત્યંત લાભદાયી સાબિત થાય છે. એક અભ્યાસ મુજબ તુલસીના એક છોડની આસપાસ 20 ફૂટના વિસ્તારમાં હવા 50% સુધી સ્વચ્છ થઈ જાય છે. એટલે જ ઘરની અંદર તુલસી રાખવા કરતાં બહાર ખુલ્લામાં રાખવી વધુ ઉપયોગી છે, કારણ કે તે આખા ઘરનું વાતાવરણ શુદ્ધ કરી શકે છે. બીજી એક રસપ્રદ વાત, તુલસીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે ટીવી, એસી, વાઈફાઈ રાઉટરની નજીક ન રાખવી, કારણ કે આ ઉપકરણોથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો તુલસીના વિકાસને અસર કરે છે.
વાસ્તુશાસ્ત્રમાં તેને નકારાત્મક ઉર્જા કહે છે, પણ વિજ્ઞાન તેને ઇલેક્ટ્રોનિક પ્રદૂષણ કહે છે. આધુનિક સંશોધન પણ સાબિત કરે છે કે તુલસી વાઈફાઈ તરંગોના સંપર્કમાં ઘણા દિવસો સુધી રહે તો તેના પાંદડા પીળા પડવા લાગે છે. હવે વાત કરીએ તુલસી અને ખીર પોર્ટુલાકા વચ્ચેના સંબંધની. ઘણા લોકો સાથે તુલસી સાથે ખીરનો છોડ રોપતા હોય છે, પણ શાસ્ત્રો કહે છે કે આ બંને એકસાથે ન રાખવા, કારણ કે ખીરની ઉર્જા તુલસી સાથે મેળ ખાતી નથી. ખીર કપાસ પરિવારનો છોડ છે અને તે ઝડપથી વધે છે, જે તુલસીના મૂળને દબાવી દે છે. તેની સાથે જ તુલસી સાથે ગુલાબ, ચમેલી કે મોગરા રોપવા ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે તે ગંધથી એકબીજાને લાભ આપે છે. એક અત્યંત મહત્વનું સ્થાન, તુલસીને પાણીની ટાંકી કે કૂવાની પાસે રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે જળ તત્વ તુલસી સાથે મેળ ખાય છે. જો શક્ય હોય તો તુલસીના ચબૂતરાની નીચે ધરતીમાં થોડું અનાજ કે ચાંદવલ દબાડી દેવા, જેથી પૃથ્વીને પોષણ મળે અને તુલસીની વૃદ્ધિ સારી થાય. પણ યાદ રાખો, આ ચબૂતરો ક્યારેય ઘરની દિવાલ સાથે અટકીને ન બાંધવો. તેની અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછો 6 ઇંચનો ગાળો હોવો જોઈએ, જેથી હવાનું સર્ક્યુલેશન યોગ્ય રીતે થઈ શકે. હવે કેટલાક લોકો પૂછે છે કે શું તુલસીને દીપક નીચે રાખી શકાય? ના, ક્યારેય નહીં, કારણ કે દીવાના ધુમાડાથી તુલસીના પાંદડા પર કાર્બનના કણો ચડી જાય છે, જે તેની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ઘટાડે છે. વાસ્તુશાસ્ત્ર પણ આને અશુભ ગણાવે છે. તેવી જ રીતે તુલસી પાસે ક્યારેય જૂતા ચપ્પલ ન રાખવા, કારણ કે તે અપવિત્રતા ફેલાવે છે. આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જૂતામાંથી બેક્ટેરિયા અને ફૂગ માટીમાં પ્રવેશી શકે છે. એક પ્રશ્ન જે ઘણી વખત ઉઠે છે, શું તુલસીના પાન ખાઈ શકાય? જી હા, પણ યોગ્ય રીતે અને મર્યાદામાં. સવારે ખાલી પેટ 2 થી 4 તાજા પાન ચાવવા ખૂબ ફાયદાકારક છે. પણ તુલસીના પાનને ઉકાળીને ચા બનાવવી એ સૌથી સારી રીત છે, કારણ કે ઉકાળવાથી તેના ઔષધીય ગુણો પાણીમાં આવી જાય છે. ક્યારેય તુલસીના પાનને સીધા ગરમ પાણીમાં ન નાખવા, તેના બદલે પહેલા પાણી ઉકાળીને થોડું ઠંડુ કરી પછી પાન નાખવા, આથી તેના એન્ટીઓક્સિડન્ટ્સ સાચવાય છે. પણ એક ચેતવણી, લાંબા સમય સુધી ઉચ્ચ માત્રામાં તુલસીનું સેવન લીવર પર દબાણ લાવી શકે છે, તેથી ડોક્ટરની સલાહ લઈને જ નિયમિત ઉપયોગ કરો. હવે વાત કરીએ તુલસીને લગતી કેટલીક પારિવારિક પરંપરાઓની. ગુજરાતમાં તુલસી વિવાહ દેવઉઠીનો ખૂબ જ મહિમા છે. આ દિવસે તુલસીને શણગારવામાં આવે છે અને તેનું લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. આ પરંપરા ખેતી સાથે સીધી રીતે સંબંધિત છે, કારણ કે આ સમયગાળામાં ઠંડી શરૂ થાય છે અને તુલસી વધુ સક્રિય બને છે. તેવી જ રીતે કારતક સુદ એકાદશીના દિવસે તુલસીને શણગારવાની પરંપરા છે અને આ દિવસે તુલસીના મૂળ નજીક દીવો પ્રગટાવવામાં આવે છે, જે રાત્રે ઠંડીમાં તુલસીને ગરમી આપવા માટે ઉપયોગી છે. ઘણા લોકો મૃત્યુ પછી તુલસીના પાન મુખમાં મૂકવાની પરંપરા વિશે પણ જાણવા માંગે છે. આ એટલા માટે છે કારણ કે તુલસીમાં જીવાણુનાશક ગુણો હોય છે, જે શરીરના ક્ષયની પ્રક્રિયા ધીમી કરે છે. તેમજ તુલસી પાસે રાખવાથી આત્માને શાંતિ મળે છે એવી માન્યતા છે. પણ વૈજ્ઞાનિક રીતે તુલસીના પાનમાં રહેલું યુજેનોલ નામનું રસાયણ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે, તેથી તે શરીરના ક્ષયના સૂક્ષ્મજીવાણુઓને અંકુશિત કરે છે. હવે એક વ્યવહારુ અને જરૂરી મુદ્દો, તુલસીને કેવી રીતે પાણી આપવું? વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તુલસીને ક્યારેય ઉકળેલું કે ઠંડુ પાણી ન આપવું, હંમેશા ઓરડાના તાપમાનનું પાણી આપવું. વધુ ઉત્તમ વિકલ્પ તો તાંબાના વાસણમાં રાખેલું પાણી છે, કારણ કે તાંબુ પાણીને શુદ્ધ કરે છે અને તુલસીના મૂળને તંદુરસ્ત રાખે છે. વરસાદનું પાણી સૌથી શ્રેષ્ઠ છે, પણ શહેરોમાં તે શક્ય ન હોય તો ફિલ્ટર કરેલું પાણી પણ સ્વીકાર્ય છે. ક્યારેય ક્લોરિનેટેડ કે સોફ્ટનરવાળું પાણી તુલસીને ન આપવું, તેના પાંદડા પીળા પડી શકે છે. તુલસીના છોડમાં ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતરો સામાન્ય રીતે ટાળવા, કારણ કે તે તુલસીના સૂક્ષ્મ ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે. ગાયનું છાણ અથવા ગોબર ખાતર શ્રેષ્ઠ છે. તેની સાથે દર મહિને એક વખત થોડું હળદર અને ચૂનો પાણીમાં ભેળવીને આપવાથી તુલસીને ફંગલ ઇન્ફેક્શનથી બચાવી શકાય છે. છોડ ઉપર ક્યારેય સીધું પાણી ન છાંટવું, હંમેશા મૂળ પાસે આપવું, કારણ કે પાંદડા પર પાણી રહેવાથી ફૂગનો ઉદ્ભવ થાય છે. હવે એક ખૂબ જ મહત્વનો વિષય, જો તુલસી સુકાઈ જાય તો શું કરવું? સૌપ્રથમ, શુષ્ક તુલસીને ક્યારેય કચરામાં ન નાખવી. તેને કોઈ પવિત્ર સ્થળે, નદીમાં અથવા વૃક્ષ નીચે દાટી દેવી જોઈએ. જો છોડ સુકાયો હોય તો તેના પાંદડાનો ઉપયોગ હવનમાં કરી શકાય છે અથવા તેને પાણીમાં વહાવી દેવા. શાસ્ત્રો કહે છે કે સુકાયેલી તુલસીને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિક રીતે સુકાયેલા છોડમાં બેક્ટેરિયા અને ફૂગ ઉગી શકે છે, જે શ્વસન માટે હાનિકારક છે. જો તુલસીમાં જીવાત લાગે તો સૌપ્રથમ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ન કરવો. તેની જગ્યાએ નીમનું તેલ પાણીમાં ભેળવીને છાંટવું અથવા લસણનો કાઢો છાંટવો. આ કુદરતી જંતુનાશક છે અને તુલસીને નુકસાન કરતું નથી. ઘણી વખત તુલસીમાં સફેદ ભૂકો જેવો દેખાતો ફૂગનો હુમલો થાય છે,
તે માટે દૂધ પાણીનું મિશ્રણ 1 થી 1 છાંટવું ખૂબ અસરકારક છે. હવે વાત કરીએ તુલસી સાથે સંબંધિત કેટલીક ઔષધીય રેસિપીઓની. શરદી ઉધરસ માટે તુલસી, આદુ અને મરીની ચા આ સૌથી સામાન્ય અને અસરકારક ઉપાય છે. તાવમાં તુલસીના પાનને પીસીને તેનો રસ પીવાથી તાવ ઉતરે છે. ત્વચા માટે તુલસીના પાન અને ચંદનનો લેપ આ ખીલ અને ફોલ્લીઓમાં ફાયદાકારક છે. તણાવ માટે તુલસીના સૂકા પાનની ચા શાંતિ આપે છે. પણ યાદ રાખો, આ તમામ ઉપાયો પરંપરાગત છે અને કોઈ ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહ જરૂરી છે. હવે એક ખૂબ જ રસપ્રદ તથ્ય. તુલસીને પવિત્ર બેસિલ અંગ્રેજીમાં કહેવામાં આવે છે, પણ વૈજ્ઞાનિક નામ છે ઓશમમ સાન્ક્ટમ અથવા ઓશમમ ટેન્યુઅફ્લોરમ. તે લેમિએસી કુટુંબનો છોડ છે, જેમાં ફુદીનો, તુલસી અને સુગંધી પાંદડાવાળો વનસ્પતિ સમાવિષ્ટ છે. તુલસીમાં 30મી વધુ જુદા જુદા રાસાયણિક તત્વો છે, જેમાં યુજેનોલ, કેરિયોફિલિન અને મિથાઇલ યુજેનોલ મુખ્ય છે. યુજેનોલ જ એવું રસાયણ છે જે તુલસીને તેનો વિશિષ્ટ સુગંધ અને ઔષધીય ગુણ આપે છે. સંશોધનો દર્શાવે છે કે તુલસીમાં કોર્ટિસોલ તણાવ હોર્મોનનું સ્તર ઘટાડવાની ક્ષમતા છે. હવે વાત કરીએ તુલસી અને ઋતુઓના સંબંધની. ઉનાળામાં તુલસીને વધારે પાણીની જરૂર પડે છે અને તેને સવારે અને સાંજે બંને વખત પાણી આપવું જોઈએ. ચોમાસામાં પાણી ઓછું આપવું, કારણ કે હવામાં ભેજ વધુ હોય છે. શિયાળામાં તુલસીની વૃદ્ધિ ધીમી થઈ જાય છે, પણ તેને સવારે જ પાણી આપવું, કારણ કે સાંજે પાણી આપવાથી રાત્રે ઠંડીમાં મૂળને નુકસાન થાય છે. વસંત ઋતુ તુલસી માટે સૌથી શ્રેષ્ઠ સમય છે, ત્યારે તે સૌથી ઝડપથી વધે છે. આ સમયે તેને વધુ ખાતર આપી શકાય છે. એક ખૂબ જ મહત્વનો વાસ્તુ નિયમ: તુલસીને ક્યારેય ઘરની મધ્યમાં બ્રહ્મસ્થાન રાખવી નહીં. આ સ્થાન ઘરનું હૃદય છે અને ત્યાં કોઈ પણ વસ્તુ રાખવાથી ઉર્જાનું પરિભ્રમણ અટકે છે. તેવી જ રીતે તુલસીને શૌચાલય અને રસોડાની વચ્ચે ક્યારેય ન રાખવી. આ એવું સ્થાન છે જ્યાં વિરોધી ઉર્જાઓ મળે છે, જે તુલસીના ઔષધીય ગુણને અસર કરે છે. જો તમારું ઘર નાનું છે અને તુલસી રાખવા માટે યોગ્ય સ્થાન ન હોય, તો તમે તેને ટેરેસ અથવા છત પર પણ રાખી શકો છો, પણ ખાતરી કરો કે તે સૌથી વધુ સૂર્યપ્રકાશ મેળવે. હવે થોડા આંકડાકીય માહિતી. એક અભ્યાસ અનુસાર, નિયમિત રીતે તુલસીની ચા પીનારા લોકોમાં 40% ઓછા શ્વસન ચેપ થાય છે. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું કે તુલસીનું આવશ્યક તેલ ડેન્ગ્યુના વાયરસને 90% સુધી ઘટાડી શકે છે. ઇન વિટ્રોમાં પણ આ વાતને સાચી સાબિત કરવા માટે હજુ વધુ સંશોધન ચાલી રહ્યું છે. પહેલેથી જણાવ્યું તેમ, તુલસીની કોઈ પણ માત્રા ડોક્ટરની સલાહ વગર ન લેવી. આ એક જવાબદારીપૂર્ણ નિવેદન છે. તુલસીના છોડને દરરોજ હાથ અડાડવો, તેના પાનને પ્રેમથી સ્પર્શવું પણ માનસિક શાંતિ આપે છે. ઘણા પર્યાવરણીય મનોવૈજ્ઞાનિકો કહે છે કે છોડને સ્પર્શ કરવાથી ઓક્સિટોસિન, પ્રેમ હોર્મોન નામનું રાસાયણિક મુક્ત થાય છે, જે તણાવ ઘટાડે છે. તુલસી સાથે દરરોજ થોડી ક્ષણો વિતાવવી, તેને પાણી આપવું, તેના સૂકા પાન કાઢી નાખવા, તેની આસપાસની જગ્યા સાફ રાખવી, આ બધી ક્રિયાઓ ધ્યાનની જેમ કામ કરે છે. હવે વાત કરીએ તુલસી અને શૈક્ષણિક સંસ્થાઓની. ઘણી યુનિવર્સિટીઓ, ખાસ કરીને ભારતમાં, તેમના કેમ્પસમાં તુલસીના બગીચા બનાવે છે, કારણ કે તે માત્ર પર્યાવરણને શુદ્ધ કરે છે પણ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તુલસીની આસપાસની હવા આયનોથી ભરપૂર હોય છે, જે નકારાત્મક આયન કહેવાય છે, અને આ આયન થાક અને ઉદાસી ઘટાડે છે. આ એક સ્વીકૃત વૈજ્ઞાનિક તથ્ય છે કે હકારાત્મક આયન, જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળે છે, તણાવ વધારે છે, જ્યારે નકારાત્મક આયન શાંતિ લાવે છે. આધુનિક શહેરી જીવનમાં ઘણા લોકો કૃત્રિમ રીતે ઘરમાં હવા શુદ્ધ કરવા માટે મશીનો વાપરે છે, પણ કુદરતી રીતે તુલસી તે કામ પૂરું પાડી શકે છે. એક મધ્યમ કદનો તુલસીનો છોડ 100 ચોરસ ફૂટના વિસ્તારમાં હવાને શુદ્ધ કરી શકે છે. આ એક કારણ છે કે પ્રાચીન ભારતીયો દરેક ઘરના આંગણામાં તુલસી રાખતા હતા. તે વ્યવહારિક જરૂરિયાત હતી, માત્ર ધાર્મિક માન્યતા નહીં. હવે વાત કરીએ કેટલીક વિવાદાસ્પદ માન્યતાઓની. કેટલાક લોકો માને છે કે તુલસી સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન સ્પર્શ ન કરવી જોઈએ, પણ આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. આ ફક્ત સામાજિક પરંપરા છે. તેવી જ રીતે, કેટલાક લોકો કહે છે કે તુલસી સૂર્યાસ્ત પછી ન સ્પર્શવી, પણ આનું કારણ એ છે કે સાંજે તુલસીની પ્રકાશસંશ્લેષણ બંધ થઈ જાય છે અને તે ઓક્સિજન બદલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. પણ નાના પ્રમાણમાં આ અસર નહિવત છે. અંતે, એક સારાંશ આપીએ તો, તુલસીનું સ્થાન શ્રેષ્ઠ ઉત્તર પૂર્વ, બીજું પૂર્વ, ત્રીજું ઉત્તર દિશામાં રાખવું. તેને હંમેશા ઊંચા ચબૂતરા પર, માટી કે તાંબાના ગમલામાં રાખવી. દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા ટાળવી. સુવાના ઓરડા, રસોડા અને શૌચાલયથી દૂર રાખવી. સવારે નિયમિત પાણી આપવું, ગોબર ખાતર આપવું અને સૂકા પાન કાઢી નાખવા. તુલસીને રોજ 4 થી 5 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે તેની વ્યવસ્થા કરવી. ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ખાસ કરીને વાઈફાઈ રાઉટરથી દૂર રાખવી. અને સૌથી મહત્વનું, તુલસીનું ધાર્મિક મહત્વ છે ખરું, પણ તેની ઔષધીય અને પર્યાવરણીય ઉપયોગિતાને ક્યારેય અવગણવી નહીં. છેલ્લી એક મહત્વની વાત,
જો તમે તુલસી રોપવા જઈ રહ્યા હોવ તો શુક્રવાર કે ગુરુવારનો દિવસ પસંદ કરો. સવારે 8 થી 10 વચ્ચેનો સમય સૌથી શ્રેષ્ઠ છે. રોપતી વખતે તુલસીનું બીજ કે કલમ હંમેશા ઉત્તર દિશામાં મુખ કરીને રોપવી અને પ્રથમ પાણી તાંબાના વાસણમાં રાખેલું પાણી આપવું. રોપણી પછી 40 દિવસ સુધી તેના પાન ન તોડવા, જેથી છોડ સ્થાયી થઈ જાય. આ 40 દિવસનો સમય નિર્ણાયક છે. વાસ્તુશાસ્ત્રમાં આને સ્થાપના કાળ કહેવાય છે. આશા છે કે તુલસીના વાસ્તુ સ્થાન વિશેની આ વિગતવાર માહિતી તમને ઉપયોગી થશે. યાદ રાખો, તુલસી માત્ર એક છોડ નથી, તે હિન્દુ સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે, આયુર્વેદનો અમૂલ્ય ખજાનો છે અને પર્યાવરણનો એક અનમોલ સાથી છે. તમારા ઘરમાં તુલસીને યોગ્ય સ્થાને સ્થાપિત કરો અને આનંદ, શાંતિ અને સ્વાસ્થ્યનો અનુભવ કરો. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ યોગ્ય વાસ્તુ જાણી શકે.